રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિનને યાદગાર બનાવવા માટે હર કોઈ લોકો પોતાની રીતે ઉજવણી કરી રહ્યા હતા। ત્યારે સગર્ભા મહિલાઓએ પોતાના બાળકોનો જન્મ 22 જાન્યુઆરીએ થાય તે માટે સિઝેરિયન પ્રસૂતિ કરાવી હતી। સાબરકાંઠામાં 100 દંપતીએ સિઝેરિયન કરાવ્યું હતું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિનને યાદગાર બનાવવા માટે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ મહિલાઓએ સિઝેરિયન કરીને પોતાના બાળકોને જન્મ અપાવ્યો હતો। ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવના આ ઐતિહાસિક દિવસને પોતાના બાળકનો જન્મદિવસ તેઓ દર વર્ષે ઉજવી શકે તે માટે તેઓએ આ નિર્ણય લીધો હતો અને ડોક્ટરોએ પણ તે લોકોનું ચેકઅપ કરી કોઈ રિસ્ક ન હોવાનું જણાતા તે લોકોની ઈચ્છાને માન આપ્યું હતું અને સીઝર ઓપરેશન કરી બાળકને જન્મ અપાવ્યો હતો। બાળકનો જન્મ થતાં પરિવારમાં રામ અવતરણ જેટલી ખુશી જોવા મળી હતી। સાબરકાંઠા જિલ્લામાં આજે 100 જેટલા દંપતીએ બાળકને સિઝેરિયન કરાવીને આજના દિવસને યાદગાર બનાવ્યો હતો। આજે રામ મંદિરનું અયોધ્યામાં હતું રામ ભગવાનનું, એટલે આજે સાહેબને અમે વિનંતી કરી હતી કે આજે બેબીનું થાય તો અમારા માટે યાદગાર રહે અને રામ ભગવાનના પ્રસંગે અમે રોજ એને દર સાલ એને યાદ કરી શકીએ કે આ દિવસે થયું હતું। એટલે સાહેબને અમે વિનંતી કરી હતી કે આજે થાય તો બહુ સારું એમ। ખુશી તો બહુ છે આજે, બે ખુશી, રામ ભગવાનની અને અત્યારે જોડે જોડે આ બી મંદિરનું બધું। શું નામ તમારું? મારું નામ પ્રજાપતિ ઉજ્જવલ। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।